જય મિત્રોને ગલા તો હરર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. હવે સવારમાં આપણું ઘરે હતું તો મને ત્યાં મેગી છે રોડ સુધી, તો રોડ સુધી મૂકવા જાઉં છું કે હાલો ફટાફટ મેગીને આવું, પૈસા આપણે મળી આવજો. હાલો હાલો નીકળો. કેવી લાગે છે ખરી જાય ટિફિન ભરો છે એમને. હું તો રાડી નાખતી વિડીયો બનાવી લીધો ને આમને ત્યાં આમને. સાંજે કઈ હતું તારે મગજમાં કઈ વિડીયો હાટું તારે યાર રોજ મારે લવ કરવો શાંતિથી હુવા ન દે ઘડી. એક દી નો મૂકી ના શું થઈ જાય આમથી આમ. હવે સાંજે 1-2 વાગે હું જાગતો હતો, પછી ક્યાંથી અત્યારમાં જાગું. પછી ભૂખ લાગતી હતી, ખાધું ને તોય ન મજા આવી, ઊંઘ જ નથી આવતી. ભૂખ લાગી હતી એમ કહું છું, એટલે ટમેટા ખાતો તો ઓલામાં જ કાઢે. તમે જ ક્યાં રાખતા નથી ખાવાનું. શું હતું? શાક ને એ હોય, બીજું શું હોય? કંઈક રખાય તો મને ખબર હોય. તો પાણીનો ટાઈમ તો થઈ ગયો છે, હું જોતા હું પાણી આવે છે કે નહીં. આવતું હોય તો વધારે સારું, ન આવે તો શું થાય. નહીં હજુ નથી આવતું, 5-10 મિનિટ પછી આવું. તો અત્યારે હું આ પડેકા લેવા દુકાને ગયો હતો, ત્યાં પાણી આવી ગયું. જો આવીને મેં કહું જોતો જાઉં, પછી અંદર જાઉં. પાણી આવતું મેં કીધું ભરી જ લઉં, પછી અંદર જાઉં. એટલે બહાર આવવું તો નહીં, ઘડિયા કોણ જોવા આવે ને પછી ભરવાનું એમ કરતાં મેં કીધું જોઈને અત્યારે આવતું હોય ને તો ભરી જ લઉં એમ. એમ તો પાણી ફૂલ આવે એટલે વાંધો નહીં, તરત ભરાઈ જાય. ના એટલું ભરવાનું હોય ને, વધારે કાંઈ હોય નહીં. આટલા હાટું પણ જાગવું પડે. જોકે આજ તો વાંધો નથી, રાતે હું ઊતો હોય, નાઇટમાં કંઈ જોવા નહોતું. સારું હાલો પછી મળે. ભરાઈ ગયું પાણી. તો પાણી ભરીને હું અંદર આવી ગયો છું ને એક વિચાર આવ્યો કે તમને પૂછું કે અમારા બ્લોગમાં શું તમને એવું બોરિંગ લાગે છે. મને ખબર નથી, પણ તમે બ્લોગ ડેલી કદાચ કોઈ જોતું હોય તો એને ખબર હોય કે અમારા બ્લોગમાં ડેલી શું બોરિંગ તમને લાગે છે. તો એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો સાંજ પડી ગઈ છે ને હું નાઈન પણ આવી ગયો છું, અને વાળમાં તો પાછા ચેન્જ કરી નાખ્યો. કામ તે નહીં તે વાળ નોટિસ ન કરી પાછો બાબલા જેવો થઈ ગયો. હવે સોય પાયું રિએક્શન શું હોય છે. કેમ છે? મસ્ત લાગે ને? હાલ ઘરે છે ને વાત કરવી, અહીંયા અવાજ આવશે. તો આખી રીંગણી બને છે અહીંયા. કાલ જે શાક બકાલું લાવ્યા હતા ને એની કા ઈ જ છે ને? હું લે એટલે ભાઈ તને એમ નથી લાગતું કે તારે કહેવાથી મેં આ વાળ આમ કરી નાખ્યો? તે મેસેજ કર્યો એ પહેલાના વાળ આમ છે, મેં રિપ્લાય નો આપ્યો. આમ જાણે આ તમારે રાખવા છે એટલે મેં કીધું આમનું લાલ લોકોનું માન રાખવું, બરાબર? એટલે હું તું બોલીશ, બોલ. ઊંચા ભાઈ લવ થઈ ગઈ કાંઈ તો છોકરી છે ને કેતી હતી કે સમાધાન થઈ ગયું તારે માસી ને કે પછી ખાલી તારા ભાઈ કે જનીલભાઈ આમ બ્લોક ખાતર ખાલી સમાધાન નતું કરે ને પછી થઈ ગયું હતું ને એવું તો સિયાની જ ખબર એમ. એટલે બહુ હાલ લાગે કાલ મારે જ્યાં ખામું જઈને ઉતરા ખાવા પડે. વાહ હવે અમારે અઠવાડિયે તને ખબર જ છે મારા અવાજ ઉપરથી નોર્મલ થઈ ગયા. આ તો ઠીક ખેંચે રાખ્યું નહીં કરું, ક્યાં જાવ મારે ઓપ્શન કઈ હોય નહીં. બેસવાની વાત તું પછી તો ઉપાડી મને એટલે શું યાર વાત છે.
અત્યારે હું બધું પૂરું થઈ ગયું પછી હવે એમ બા સુકણી છો હાવ હું નો મેળ આવે સાઈ ઠરી જાય તને ખબર ને એક વિડીયો બનાવો કેટલી વાર લાગે એમ સા બા બધું પીવું જાય એમ પણ તું કરે જ નહીં મને તારી પર વિશ્વાસ જ નથી તો એક ક્લિપમાં તું શૂટ નથી કરી નાખી બરોબર એટલે 5-6 રીટેક લેવા જ પડે ના ના તું પાછી માનતી નથી એકવાર દાંત કાઢો એટલે આગે સા આગે સા પીતા પીતા કરી નાખ્યું વિડીયો એમ થઈ જાય એને એમ કે તરત તોય તો દાંત કાઢી એમ છો તું આવી જ સા પી એમ તને દાંત આવી જ જાય પાકું જ છે આવી જાય તડકો લાગે એટલે ફ્રીજ ને તડકો શાનો લાગે અલી આ તો જો આ કરે ખબર પડે તો નોર્મલી વેચતા હોય એટલે આ હું બધા ચાલુ રાખે ગાંડો મને નાના ભાઈ કરે તડકો કેવો પડે તડકો પડે હું ફરી ના બહાર નીકળું તડકો આવી જાય એને તું કઈ કહી દીધી ને ફ્રીજમાં તાર બેહવાનું છે હા આઈ કે તડકો કેવો પડે ફ્રીજ માં બેહવાનું હોય એમ કરે ને કેમ છો કેમ છે બોલ તો હા કેમ છો તું અલગ જ લાગી ક્યાં જાવ છો ક્યાં જાવ જોઈ લે ક્યાં જાવ બરાબર તો સાહેબ ક્યાં જાવ નીકળે માર ની બોલવું એવું બોલું કે તો ન્યા જાવ ન્યા પહોંચી જાય ના કોઈ દીધે ક્યાં કોઈ દીધે ચેન્જ તો છે મમ્મી ચેન્જ તો છે જ તે ને કોણ ભાષાનું કહું છું માર નો કરવો માર ભાષા મારી ભરાઈ આપણા ટાઈમમાં મોલા થઈ ગયા ને તો જોજે અલગ જ પડશે બોલા એટલે ને થોડા લાઈ લેવલે કોઈ ગયા હાલે હે હા યુટ્યુબ ને આ સોશિયલ મીડિયાની વાત કરે છું સમજી ગયા ને કયા લેવલે ભોગવાની વાત કરે છે જેટલું દેખાય જેટલું આસાન નથી હંમેશા સપના ઓકાતની બહાર જ જોયા ચાલ હું તો કહેતી હા જેવું આવડે એવું બોલવાનું હોય કઈ એમાં મારી ભાષા ફેરવી નાખું એ તમે એમ કોઈ એમાં ન અરે પણ કેવી મોટી વાત કરી નાખી તો જો અમે અગાઉ હોળી રમી લીધી છે હા એટલે તે નહીં મેં રીલ માટે કરવું પડે એ તો સમજી જ ગયા છે હા રીલ હાટો ગમે એ કરે સમજાય છે ને દેખાય છે ને એ તો સારું એક રિટેકમાં થઈ ગયું મને બગાડવા આવ્યા તો પણ તોય બગાડી એ લે રે કોણ એ વાત આ કઈ વાત પૂરા ન માનો હેપી હોલી પૂરા ન માનો બોલી હે બહુ વિડીયોમાં માર્યો મને લાગે આમ કીધું એમ કીધું મેં જરીક જ બગાડી નહીં જો પાયુના હાથમાં કેટલું કંકુ છે આમ હજી જોવો જ યાદ. ખરી તમે જોવો જ ખરી કેટલું કંકુ છે મારી પણ સ્કિન બગડી જાય નો ઓકે રે એમ તો અમારે આ દાઢી આખી ભરી દીધી અમને કાંઈ નહીં થતું હોય તે રીલ માટે હતું તું જ જો લે તો અત્યારે રેલ હાટું જ છે કામ મમ્મી મમ્મી સિરિયસ થઈ ગઈ હા મમ્મી વાળો પાસ જોઈજો આ કંકુ કે બસ સો લાઈ મારા રાંધવાનું છે ને મને બગાડી જાય રાઈ આમ કઈ તો? 9 વાગ્યા તો રે કડી રે મને નહીં કડી રે તો મમ્મી એક ટ્રાય હવે મારે રાંધવાનું છે કપડા બગડશે ઘડી રે પ્રેમથી 2 લીટા ડન 2 ગલ તારા 2 ગલ મારા જો હોળી રમાઈ ગઈ અમારી. આ જોઈ જો શું થયું આમ જો
લાગી જ હું લે માર આ બગડ તમે રીલ એ હું કરેશ તું કેમ નું છે શું કામ તો આમ ભૂંડી લાગતી હોય એટલે અમને રીલ હાટું બગાડો છો, તમને રિયલમાં બગાડ્યા. ઓકે નાકે તે બગાડ તને બગાડ નાકે કેમ હા તો બગાડો. અને આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.